નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10, ધોરણ 9 અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ, આજે આપણે એક એવા પત્રની શરૂઆત કરીએ છીએ ગણિતમાં કે જે આલેખ ઉપર આધારિત છે, આલેખ પત્ર ઉપર આધારિત છે. અહીંયા આપણે જોઈએ છે કે આલેખ પત્રમાં x અક્ષ અને y અક્ષ ઉપર આપણે કઈ કિંમતો દર્શાવી અને એના દ્વારા આલેખ દોરીએ છીએ. એના દ્વારા જે કિંમતો મળે છે એની ઉપરથી એક નવું પ્રકરણ બને છે જેને આપણે કહીએ છીએ યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિ ચોક્કસ આકારો બને છે એના બિંદુઓને જોડતા. તો એ યામ ભૂમિતિની આપણે વિગતવાર ચર્ચા કરવી છે મિત્રો. વિડિયો થોડોક લાંબો થાય તો એને અંત સુધી જોવાનો છે. એની અંદર પ્રારંભિક માહિતી સાથે સાથે કેટલીક એવી બાબતો તમને આપેલી હશે કે જે તમને સરળ રીતે અને લાંબા સમય સુધી યાદ રહે મિત્રો. તો વિડિયોને અંત સુધી જોવાનો છે. આપણી YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આવો વિડિયોની શરૂઆત કરીએ. વિડિયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. અને ત્યારબાદ એમાં જે કઈ વિગતો આવે છે એને એક નોટની અંદર સરસ રીતે તમે ટપકાવી લેશો. મુદ્દા સ્વરૂપે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. આવો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. મિત્રો, ધોરણ 10 માં યામ ભૂમિતિ એ ભણતા પહેલા તમારે 9મા ધોરણના યામ ભૂમિતિ ઉપર થોડીક નજર નાખવી પડશે. અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ આકૃતિ દોરીએ ત્યારે આલેખમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરો છો તમે. અહીંયા જુઓ છો કે આપણે એક આડી ધરી દોરી છે અને એ જ રીતે તમારે ફરીથી પાછા એક ઊભી ધરી દોરવાની છે. તો અહીંયા આપણે જોઈએ છે કે એક ઊભી ધરી દોરીશું. મિત્રો, આ જે થયું છે એ 4 ચરણમાં કોઈ એક આલેખ પત્રને આપણે 4 ચરણમાં વિભાજિત કરી નાખ્યું. હવે જે આલેખના ખાના છે એ પ્રમાણે અહીંયા સરખા ખાનાઓ આપેલા છે, એની કિંમતો દર્શાવીશું. દરેક ખાના વચ્ચે 4 અથવા તો 9 લાઈન તમને આપેલી હોય છે. એટલે કે 10 ખાનાવાળો અથવા 5 ખાનાવાળો આલેખ હોઈ શકે મિત્રો. એવી જ રીતે અહીંયાથી પણ સરખા ભાગની અંદર એને વહેંચી દઈશું, એની કિંમતો મળે. અહીંયાથી પણ સરખા ભાગમાં વહેંચી દઈશું, આ રીતે. હવે મિત્રો આપણે યામાક્ષના નિયમ પ્રમાણે જોઈએ તો યામ ભૂમિતિના નિયમ પ્રમાણે જે શૂન્યથી તમે છે આગળ ઉભા છો, બે ધરી જ્યાં છેદે છે આને આપણે x ધરી કહીએ છીએ અને આને આપણે y ધરી કહીએ છીએ. તો એને જો તમારે ટૂંકમાં દર્શાવવું હોય તો x અક્ષ એને આ રીતે આપણે દર્શાવીશું, x બાર. એ જ રીતે y અક્ષ તો એને તમે ટૂંકમાં દર્શાવશો y બાર. મિત્રો, શૂન્યથી જમણી બાજુ જઈએ ને ત્યારે એ કિંમતો ધન કિંમતો હશે. 1 2 3 4 5 અસંખ્ય અનંત સુધી. રેખા છે માટે અનંત સુધી જાય. એ જ રીતે અહીંયા જે કિંમતો છે -1 -2 -3 -4 -5 વગેરે વગેરે. શૂન્યથી ઉપર તરફ જાઓ તો પાછી ધન કિંમતો, પણ નીચે તરફ આવો ત્યારે પાછી માઇનસ કિંમતો. તો આ પ્રકારે જેમ જેમ જમણી તરફ જઈએ છે અથવા ઉપરની તરફ તો ધન કિંમતો મળે છે, નીચે તરફ અથવા તો ડાબી તરફ જઈએ છે ત્યાં આપણને ઋણ કિંમતો મળે છે. મિત્રો, હવે ધારો કે કોઈ બિંદુ આમાં આવેલું છે અહીંયા, તો એ બિંદુ જે છે એ x અક્ષમાં પણ ધન છે અને y અક્ષમાં પણ ધન છે. તો એની બંને કિંમતો પ્લસ હશે. x નું મૂલ્ય પણ પ્લસ છે અને y નું મૂલ્ય પણ પ્લસ છે. ત્યાર પછી અહીંયા x ધરી ઉપર ઋણ કિંમત આવે અને y ધરી ઉપર ધન કિંમત આવે છે.
આ જોઈએ ત્યારે આટલા ભાગની અંદર બંને કિંમતો ઋણને લાગુ પડે છે, તો બંને કિંમતો ઋણ હશે. ત્યારબાદ અહીંયા જ્યારે જોઈએ ત્યારે x ની કિંમત ધન છે પણ y ની કિંમત ઋણ છે. મિત્રો જેને લાગુ પડે છે ને એ પ્રમાણે આપણે એને 4 ભાગમાં વહેંચી નાખ્યું. હવે એ 4 ભાગમાં વહેંચો છો તો સૌથી ઉપરનું જે ચરણ છે એને આપણે પ્રથમ ચરણ કહીશું. પ્રથમ ચરણમાં x અને y બંનેના મૂલ્યો ધન હોય. ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમારે જવાનું છે અને અહીંયા આપણે જોઈએ ત્યારે દ્વિતીય ચરણ, અને દ્વિતીય ચરણમાં x ની કિંમત ઋણ છે પણ y ની કિંમત ધન છે. એ જ કાંટાને આપણે અહીંયા લંબાવીએ ત્યારે તૃતીય ચરણ એટલે કે ત્રીજું ચરણ, એમાં x અને y બંનેની કિંમત ઋણ છે અને આ બાજુ જોઈએ આટલા ભાગની અંદર એને ચતુર્થ ચરણ કહીશું. તો ચતુર્થ ચરણમાં x ની કિંમત ધન છે અને y ની કિંમત ઋણ છે. મિત્રો આ 4 ચરણોને આપણે યાદ રાખવાના છે. હવે એ ચરણો જ્યારે આપણે એને સાંકેતિક ભાષામાં જો યાદ રાખીએ ને તો આટલો ખૂણો જે બને છે કાટખૂણો બને છે. અહીંયા આ જે બંને છેદે છે એને ઉદ્ગમ બિંદુ કહેવાય. તો ઉદ્ગમ બિંદુના યામ x નું કિંમત પણ 0 છે અને y ની કિંમત પણ 0 છે. એટલે કે x પણ 0 અને y પણ 0, બંને જ્યાં છેદે છે ત્યાં બંનેની કિંમત, બંનેના ઉદ્ગમ બિંદુ અહીંયા ત્યાં બાજુ પણ જાય, ઉપર સાઈડમાં નીચે ગમે ત્યાં જઈ શકે. તો એ ઉદ્ગમ બિંદુના યામ 0 0 છે. ત્યારબાદ પ્રથમ ચરણ, હવે પ્રથમ ચરણ જે છે એને આપણે મેજર એંગલ કોની વચ્ચે છે કાટખૂણો કયો છે તો x નું મૂલ્ય પહેલા લઈશું x o y અને એ બંનેની કિંમતો ધન હોય છે. મિત્રો આ ધ્યાન રાખવાનું છે. એના મૂલ્યો કેવા હોય છે તો બંનેના મૂલ્યો ધન, એટલે કે બંને ધન કિંમતો આપેલી હોય. 5 અને 7 બંને કિંમત, x ની કિંમત 5 y ની કિંમત 7, તો એ પ્રથમ ચરણમાં જ હોય. આટલો તો સરસ રીતે યાદ રહે. આવી નાની ખાલી જગ્યા તો આપણે ક્યારેય ખોટી ના પાડી શકીએ. મિત્રો એવું પૂછવામાં આવે કે 5 અને 7 કયા ચરણમાં છે તો પ્રથમ ચરણમાં છે. મિત્રો કયા ખૂણામાં એ જગ્યા રોકે છે પોતાની તો x o y ની અંદર. ત્યારબાદ દ્વિતીય ચરણ, તો અહીંયા દ્વિતીય ચરણ મેજર એંગલ અહીંયા આપણે જોઈશું ત્યારે x બાર o y મળે છે. તો અહીંયા x બાર o y અને એમાં બંને કિંમતો x ની કિંમત ઋણ આવશે, y ની કિંમત ધન આવે છે. આવું કીધું હોય કે -5 અને 7 કયા ચરણમાં છે તો તમારે પહેલી કિંમત ઋણ હોય બીજી કિંમત ધન હોય તો એ દ્વિતીય ચરણ જ છે. ત્યારબાદ તૃતીય ચરણ, હવે તૃતીય ચરણ મેજર એંગલ x બાર o y બાર, x બાર o y બાર આટલી જગ્યા રોકે છે અને એમાં બંને કિંમતો ઋણ છે. મિત્રો ત્યારે બંને કિંમતો તમને ઋણ આપેલી હોય કે -3 અને -5 કયા ચરણમાં છે તો એ તૃતીય ચરણમાં છે. આગળ વધીએ ચતુર્થ ચરણ, તો ચતુર્થ ચરણ બરાબર મેજર એંગલ x o y બાર, એટલે કે અહીંયા x છે, o એટલે ઉદ્ગમ બિંદુ અને y બાર o બિંદુમાં છેદે છે. તો ત્યાં આપણી પાસે x ની કિંમત ધન હશે પણ y ની કિંમત ઋણ હશે. તો મિત્રો અહીંયા x એટલે કે 3 અને -5 આવી કોઈ કિંમત આપેલી હોય, પહેલી ધન હોય અને બીજી ઋણ હોય તો ચતુર્થ ચરણમાં હોય. આટલી વસ્તુ તો તમને ક્લિયર થાય છે. મિત્રો પણ હવે કોઈક એવી કિંમત આપે કે 0 અને x અથવા x અને 0 અથવા 0 અને y, આ ક્યાં હોય આવું બિંદુ તમને આપેલું. x ની કોઈ પણ કિંમત હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, કોઈ પણ કિંમત, y ની પણ ધન અથવા ઋણ હોઈ શકે. તો જ્યારે x નું મૂલ્ય તમને કોઈ પણ આપેલું હોય, x નું કોઈ પણ મૂલ્ય, તો અહીંયા આપણે જોઈએ છે આ x નું મૂલ્ય છે તો એને આપણે શું કહીશું
તો તે હંમેશા x નું મૂલ્ય હોય, y ની કિંમત 0 હોય તો x અક્ષ પર છે. કયા અક્ષ પર છે? x અક્ષ પર છે. અને અહીંયા જ્યારે 0 y આપેલું હોય તો એ કયા અક્ષ પર છે? તો y અક્ષ પર છે. મિત્રો આ ધ્યાન રાખીશું. x ની કિંમત 0 આપી હોય અને y ની કિંમત હોય તો y અક્ષ પર છે. y ની કિંમત 0 અને x આપ્યા હોય તો એક બિંદુ ક્યાં છે? x અક્ષ પર છે. તો આવું જ્યારે બિંદુ -5 0 આપેલા હોય તો એ x અક્ષ પર જ હોય. -5 0 એટલે અહીંયા હોય, એ બિંદુ અહીંયા પડ્યું હોય તો એ કયા અક્ષ ઉપર છે? તો x અક્ષ ઉપર છે. તો y અક્ષથી કોઈ પણ બિંદુના અંતરને x-યામ એટલે કે આવી રીતે આપણને કોઈ એક આકૃતિ, એક આલેખ આપેલો છે અને એ આલેખમાં અને y અને y બાર કહીશું ઉદ્ગમ બિંદુમાં છેદે છે. શું કીધું છે આપણને? કે y અક્ષથી કોઈ બિંદુના અંતરને x-યામ કહેવાય છે. y અક્ષથી કોઈ પણ બિંદુનું અંતર આપેલું હોય, જ્યાંથી પણ આપેલું હોય તો આને આપણે શું કહીએ? x અક્ષ કહીએ છીએ, x-યામ કહીએ છીએ, અથવા એને કોટી તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું એને? કોટી. અને x અક્ષ પરથી કોઈ પણ બિંદુના અંતરને અહીંયાથી અથવા આ બાજુથી ગમે ત્યાંથી પણ આટલું જે અંતર છે એ અંતરને આપણે y-યામ અથવા તો ભુજ તરીકે ઓળખીશું. તો આ તમને વિકલ્પમાં પૂછે ત્યારે y અક્ષથી કોઈ બિંદુના અંતરને x-યામ અથવા કોટી કહેવાય, x અક્ષથી કોઈ બિંદુના અંતરને y-યામ અથવા તો ભુજ તરીકે ઓળખવામાં આવે. હવે y અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો તેને આપણે x0 વડે દર્શાવીશું. y અક્ષ ઉપર છે એનો મતલબ y ની કિંમત 0. જે અક્ષ ઉપર છે ને એની કિંમત 0 હોય. અહીંયા y અક્ષ પર છે તો x નું મૂલ્ય તો 0 જ મળવાનું છે. અહીંયા હશે તો પણ x નું મૂલ્ય 0 જ મળવાનું છે. તો y અક્ષ પર કોઈ પણ બિંદુના યામ x0 સ્વરૂપમાં હોય, x ની કોઈ પણ કિંમત હોઈ શકે, ઋણ ધન કે કોઈ પણ કિંમત હોય, પણ y ની કિંમત તો 0 જ હોય. એ જ રીતે x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ 0 y હોય, એટલે કે x ની જે અક્ષનું બિંદુ હોય મિત્રો એ બિંદુના યામ હંમેશા 0 લેવાના છે. x અક્ષ હોય તો x ની કિંમત 0, y અક્ષ ઉપર હોય તો y ની કિંમત 0. હવે ઉદ્ગમ બિંદુના યામ તો આપણે આગળ જોયું છે એ પ્રમાણે શાના વડે દર્શાવીએ? 0 0 વડે દર્શાવીએ છીએ. આગળ આપણે જોઈએ છે અહીંયા અંતર સૂત્ર, બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર. હવે આ અંતર સૂત્ર એટલે શું છે પહેલા તો એને સમજી લઈએ અને પછી એના દાખલાઓની ગણતરી કરીશું મિત્રો. આવી રીતે કોઈ એક બિંદુ અહીંયા આવેલું છે અને કોઈ એક બિંદુ અહીંયા આવેલું છે. આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો આ કિંમત x ની છે અને આ કિંમત y ની છે. એ જ રીતે આ x ની છે અને આ y ની છે. આવી રીતે આપણને બે કિંમતો આપેલી છે x અને y. અહીંયા પણ આપણને આપેલી છે x અને y. આને x1 અને y1 કહીએ, આને x2 અને y2 કહીશું. આ પ્રકારની કિંમતો આપણી પાસે છે. એટલે કે એ બિંદુ અહીંયા છે, બે બિંદુ અહીંયા છે, આલેખ પરનું બિંદુ છે માટે આપણે એને યામ ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ. આ બિંદુ એ બિંદુને વાસ્તવમાં તો 5 કે 3 વડે દર્શાવો તો ચાલે, રેખા પર આપેલું હોય તો, પણ અહીંયા રેખા ઉપર નથી, આલેખમાં છે, ચરણમાં છે. આ પ્રથમ ચરણમાં છે, આ તૃતીય ચરણમાં છે. તો અહીંયા પહેલા અને ત્રીજા ચરણમાં આવેલા બિંદુઓ વચ્ચેનું અંતર તમારે શોધવું હોય તો એને AB અથવા BA વડે દર્શાવીએ છીએ. તો અંતરને AB દ્વારા દર્શાવે છે અને B થી A નું અંતર પણ એ જ કહી શકીએ, કારણ કે બંને A થી B બોલો અથવા તો B થી A બોલો એક પ્રકારનો રેખાખંડ છે. અને એનું સૂત્ર જ્યારે લઈએ AB અથવા PQ, તો PQ બરાબર આપણે લઈશું x2 x1 નો વર્ગ y2 y1 નો વર્ગ. એ આપણે ગણતરી કરીશું ત્યારે લઈશું. એને તમે મિત્રો આ રીતે લેજો, x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. એટલે કે x2 માંથી x1 બાદ કરવાના છે, y2 માંથી y1 બાદ કરવાના છે. એ બંનેનો વર્ગ કરીને એનું જ્યારે વર્ગમૂળ સરવાળો કરીને વર્ગમૂળ શોધીએ ત્યારે મિત્રો આપણને આ પ્રકારની કિંમત એટલે કે બે વચ્ચેનું અંતર મળે છે. જો એ ઉદ્ગમ બિંદુથી અંતર હોય, અહીંયાથી અંતર હોય તો આ કિંમત તો 0 0 છે. એટલે ત્યાં ઉદ્ગમ બિંદુ 0 0 છે માટે ત્યાં તો તમારે સીધે સીધું x2 ની કિંમત 0 લઈ લો.
તો x નો વર્ગ વત્તા y નો વર્ગ વર્ગમૂળ શોધી કાઢો બંનેનો સરવાળો કરીને, એટલે એ કિંમત આપણને મળે. બંને સૂત્રોનો આપણે દાખલાઓ ગણીશું એમાં ઉપયોગ કરીએ મિત્રો. તો દાખલાઓ આ પ્રમાણે જોઈશું. સ્વાધ્યાય 7.1 નવા પુસ્તક પ્રમાણે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અહીંયા એ બિંદુ એ આપેલું છે આપણને અને એનું મૂલ્ય આપણી પાસે છે 2 અને 3. b ની કિંમત આપેલી છે 4 અને 1. તો અહીંયા આપણે જોઈશું a બરાબર a ની કિંમત 2 અને 3 સાથે સંકળાયેલી છે, b 4 અને 1 સાથે બંને પ્રથમ ચરણમાં છે એવું પહેલી નજરે પ્રથમ દ્રષ્ટિએ આપણે સાબિત કરી શકીએ. હવે આ બંને વચ્ચેનું અંતર શોધવું છે ને મિત્રો, તો ab શોધવા છે અને ab શોધવા માટે આપણે આ પ્રકારનું સૂત્ર લઈશું. x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. યાદ રહી જશે મિત્રો આ સૂત્રને, આને યાદ રાખવાનું છે તમારે. હવે જે પહેલામાં જે કિંમત આપી છે ને એને આપણે x1 અને y1 કહીએ અને બે બિંદુ સાથે જે કિંમત છે એને x2 અને y2 કહીશું. આ બંને કિંમતો આપણે પહેલા તો જોઈએ કે x1 ની કિંમત 2 છે, y1 ની કિંમત 3, x2 ની કિંમત 4 છે અને y2 ની કિંમત 1. બસ હવે એની કિંમતોને આપણે સૂત્રમાં પધરાવીશું. એટલે કે સૂત્રમાં મૂકીએ ત્યારે અહીંયા જોઈએ કે 2 3 - 2 નો વર્ગ વત્તા 4 1 - 4 નો વર્ગ. x2 માંથી x1 બાદ કર્યા છે એટલે કે 3 માંથી 2 બાદ કર્યા છે, અહીંયા 1 માંથી 4 બાદ કર્યા છે. તો ત્યાં 3 માંથી 2 બાદ કરો એટલે 1 નો વર્ગ અને 4 માંથી 1 બાદ કરો એટલે -3 નો વર્ગ. હવે 1 નો વર્ગ તો 1 થાય પણ -3 નો વર્ગ 9, 9 ને 1 10. આ વર્ગમૂળમાં 10 છે, 10 નું વર્ગમૂળ મિત્રો આપણે કાઢવું નથી, 10 નું વર્ગમૂળ નીકળતું નથી, માટે એની કિંમત વર્ગમૂળમાં 10 છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળમાં 10 એકમ. આ પ્રકારે એની કિંમત શોધી શકો છો મિત્રો. નેક્સ્ટ આપણે બીજી રકમ જોઈએ ત્યારે A બરાબર -5 અને 7 અને B નું મૂલ્ય આપણને આપેલું છે, બિંદુ B નું મૂલ્ય -1 અને 3. હવે x1 y1 x2 y2 બે કિંમતો આપણે લઈ લઈએ. -5 7 અને અહીંયા આપણને મળશે -1 અને 3. સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ છીએ. સૂત્ર તો આપણે જે લઈએ છીએ એ પ્રમાણે AB બરાબર x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. આ રીતે જ્યારે આપણને માઈનસ ઋણમાં કોઈ કિંમતો આપેલી હોય તો મિત્રો આપણે એ કિંમત કેવી રીતે મૂકીશું તો જુઓ અહીંયા આવું એક માળખું જ બનાવી દેવાનું સરસ રીતે. 2 કૌંસ એનો વર્ગ વત્તા પાછા 2 કૌંસની વચ્ચે માઈનસની નિશાની એનો વર્ગ, વચ્ચે પ્લસની નિશાની મૂકી દો. હવે આ કિંમતો મૂકજો, તમને ક્યાંય ભૂલ નહીં પડે, સરળતાથી તમે કિંમતો મૂકી શકશો કે ભાઈ અહીંયા x1 અને x2 આપણે જે લેવાના છે -1 માંથી -5 બાદ કરો અને 3 માંથી 7 બાદ કરો. હવે -5 પ્લસ થઈ જશે કારણ કે 2 વખત માઈનસ છે એનો વર્ગ અને વત્તા 3 માંથી 7 બાદ થશે એનો વર્ગ. હવે એ કિંમત જ્યારે આપણે જોઈએ ત્યારે 4 નો વર્ગ અને વત્તા -4 નો વર્ગ. અહીંયા 4 આવશે, 5 માંથી 1 જાય તો 4, અહીંયા 3 માંથી 7 જાય તો -4 અને એનો વર્ગ. હવે 4 નો વર્ગ 16 છે, અહીંયા 4 નો વર્ગ 16 છે, તો 16 અને 16 નો સરવાળો કરીએ ને ત્યારે મિત્રો 32 થાય. હવે 32 નું વર્ગમૂળ આપણે મેળવવું છે, તો એ 32 નું વર્ગમૂળ જ્યારે તમારે મેળવવું હોય ત્યારે 16 દુને 32 કરો. 16 નું વર્ગમૂળ 4 નીકળે છે, 2 નું વર્ગમૂળ ના નીકળે માટે એને આપણે લખીશું વર્ગમૂળમાં 2. તો આ પ્રકારે તમે કિંમત એની શોધી શકો છો. એકદમ સરળ છે. સૂત્રમાં કિંમતો મૂકશો, A થી B વચ્ચેનું અંતર તમે આ રીતે એકમમાં શોધી શકો, જે પણ એકમ આપેલો હોય મીટર સેન્ટીમીટર વગેરે વગેરે. નેક્સ્ટ આપણે જોઈએ છે અહીંયા A બિંદુ તમારી પાસે છે અને A બિંદુની કિંમત આપણને આપેલી છે AB અને B બિંદુની કિંમત આપણી પાસે છે -1
અને -b. અહીંયા કોઈ સંખ્યાત્મક માહિતી નથી. અહીંયા તમને ABCD ના મૂળાક્ષરો આપેલા છે. એમાં x1 બરાબર a અને x2 બરાબર -a, y1 બરાબર b અને y2 બરાબર -b. સૂત્રમાં કિંમતો મૂકીશું આપણે. તો સૂત્રમાં જ્યારે ab ની કિંમતો મૂકો છો ત્યારે અહીંયા લખજો 2 કૌંસનો વર્ગ 2 કૌંસનો વર્ગ. મિત્રો એકદમ સરળ કામકાજ થાય છે. અહીંયા જોઈએ કે x2 -a માંથી -a બાદ કરો અને -b માંથી b બાદ કરો. હવે અહીંયા જોઈશું ત્યારે -a અને -a એટલે -2a એનો વર્ગ અને અહીંયા -2b એનો વર્ગ. -2a નો વર્ગ છે, -2b નો વર્ગ છે, પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો ત્યારે ધન મળે. તો એ કિંમત 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. બંનેમાંથી 4 કોમન કાઢો. 4 કોમન કાઢશો ત્યારે કૌંસમાં આપણી પાસે વધે a વર્ગ પ્લસ b વર્ગ. આવી કિંમત આપણને મળી છે. હવે એ કિંમત જ્યારે લઈએ ત્યારે 4 નું વર્ગમૂળ તો નીકળી શકે છે, પણ a વર્ગ પ્લસ b વર્ગનું વર્ગમૂળ નથી નીકળતું મિત્રો. તો એને વર્ગમૂળમાં દર્શાવી દો. તો આ પ્રમાણે 2√a² પ્લસ b² એકમ આ આપણને AB નું અંતર મળે છે. તો AB નું અંતર તમે બે બિંદુ આપેલા હોય એનું અંતર આ રીતે શોધી શકો છો. નેક્સ્ટ જોઈએ બિંદુ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધવાનું છે. 7.2 માં ચર્ચા કરેલ છે. 7.2 સ્વાધ્યાય જોઈએ ત્યારે કહીએ કે બે વચ્ચેનું અંતર હોઈ શકે. તો હા હોઈ શકે, કારણ કે બે બિંદુ વચ્ચેનું અંતર છે. હવે જ્યારે ઉદગમ બિંદુ વચ્ચેનું અંતર આવે છે ને મિત્રો, ત્યારે આપણે આ પ્રકારે O બિંદુનું માપ તો આપણે લઈશું 0, 0 ઉદગમ બિંદુઓ છે અને એની કિંમત આપણને મળે છે 36 અને 15. તો ત્યાં એક નાનું એવું સૂત્ર આગળ આપણે જોયું એ પ્રમાણે લેવાનું છે કે OA બરાબર x વર્ગ પ્લસ y વર્ગ. મિત્રો આ તો એકદમ નોર્મલ થઈ ગયું. x વર્ગ વત્તા y વર્ગ એટલે કારણ કે 0 માંથી 36 બાદ કરો તો -36 આવી જવાને એનો વર્ગ કરવો પડશે. 0 માંથી 15 બાદ કરો એનો પણ વર્ગ કરવો પડે. તો આ એકદમ ઈઝી છે. આપણે ફક્ત લખવાનું x વર્ગ પ્લસ y વર્ગ. હવે અહીંયા x નો વર્ગ એટલે 36 નો વર્ગ અને y નો વર્ગ એટલે 15 નો વર્ગ. 36 નો વર્ગ કરીએ ત્યારે આપણને 12 છન્નું મળે છે મિત્રો, અને 15 નો વર્ગ કરીએ ત્યારે એ કિંમત આપણને 225 મળે છે. 1296 અને 225 બંનેનો સરવાળો. તો જ્યારે બંનેનો સરવાળો લો 36 × 36 મિત્રો ના આવડે તો રફકામમાં તમે કરી શકો, 15 × 15 કરી શકો, પણ તમે 30 કે 40 સુધીના વર્ગ જો મોઢે કર્યા હોય તો આ કામકાજ એકદમ તમારું સરળ થઈ જાય. 6 ને 5 11, 9 ને 2 11 ને 1 12 અને 12 ને 2 14 15 1521. મિત્રો 1521 નું આપણે વર્ગમૂળ શોધવું છે. હવે 1521 નું વર્ગમૂળ શોધવું છે. કેવી રીતે શોધી શકીએ? તો સરળતાથી એના અવયવો પાડી દેવા. અવયવો ના પડતા હોય ને મિત્રો તો ડાયરેક્ટ પણ એક ભાગાકારની રીત છે એનાથી કરી શકો કે 15 સુધી વર્ગનો ઘડિયો બોલો. 2 × 4 3 તારીને 9 4 × 16 પાય પછી 4 × 16 વધી જાય 3 તારીને 9. હવે પાછળનો આપણો 1 છે ને એટલે કાં તો 31 × 31 આવે કે કાં તો 39 × 39 આવે. આ બંનેમાંથી એક જવાબ હોય આપણો, જે આપણે જોઈએ છીએ કે બેમાંથી કયો આવે. બેમાંથી કોઈ એક જવાબ હોય 39 અથવા તો 31. હવે કયા જવાબની નજીક છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા 15 21 ને જો 3 વડે ભાગશો તમે 3 × 5 = 15, 3 × 7 = 21. હજુ 3 વડે ભાગો તો 3 × 1 = 3, 3 × 6 = 18, 3 × 9 = 27. હવે 13 વડે ભાગો 13 અને 13 વડે ભાગો એટલે 169 ને 13 વડે ભગાય. આ બંનેનો ગુણાકાર કરો 13 × 26 13 તારીને 39 એટલે આપણો સાચો જવાબ છે 39. 39 એકમ એ ઉદ્ગમ બિંદુથી આ બિંદુનું અંતર છે. મિત્રો ઉદ્ગમ બિંદુથી એ બિંદુ 39 એકમ દૂર છે. આમ ટપ્પા કરીને તમે આલેખ દોરો ને અને ગણી નાખશો તો એક્ઝેક્ટ 39 એકમ થશે. નેક્સ્ટ
છે. બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે, એક જ રેખા ઉપર આવેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે સમરેખ કેવી રીતે કહી શકીએ. તો જ્યારે કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજા બિંદુની કિંમત જેટલો થતો હોય, બે બિંદુઓનો સરવાળો એ ત્રીજા, ધારો કે એકની કિંમત આપણને 2 મળે છે, આશરે આપણે કિંમત લઈએ છીએ, જવાબ ના પણ હોઈ શકે કે આ બેનું અંતર જે છે ને લંબ અંતર એ આપણને 2 મળ્યું, પહેલા બેનું લંબ અંતર બેનું અંતર આપણને 3 મળ્યું, તો AC બરાબર 5 હોવા જોઈએ. આવું જો મૂલ્ય મળે તો સમરેખ છે, નહીં તો સમરેખ નથી, એક જ બિંદુ પર આવેલા નથી એવું આપણે કહી શકીએ. હવે એના માટે તો આપણે ત્રણ બાબતો શોધવી પડે. હવે 3 બાબતો જ્યારે શોધવાની છે તે A 1 અને 5 છે, B 2 અને 3 બિંદુ છે, અને C એમાં -2 અને -11 છે. મિત્રો અહીંયા આપણે 3 વસ્તુ લેવાની છે. પહેલા કિંમત શોધવાની છે આપણે AB. તો AB ની કિંમત જ્યારે શોધો ને ત્યારે A અને B ના મૂલ્યો જ લેવાના છે. તો ત્યાં એ બંનેના મૂલ્યો લેવા માટે આ રીતે કરી નાખીશું. કયા કયા? 2 માંથી 1 બાદ કરો અને 3 માંથી 5 બાદ કરો. તો 2 માંથી 1 જાય તો 1 નો વર્ગ, 3 માંથી 5 જાય તો -2 નો વર્ગ. હવે 1 નો વર્ગ 1 -2 નો વર્ગ આપણને મળે 4, 4 ને 5 થાય છે, એની કિંમત આપણને મળે વર્ગમૂળમાં 5. કારણ કે 4 અને 5 નું વર્ગમૂળ નથી નીકળતું, માટે આપણે વર્ગમૂળમાં 5 મૂકીશું. BC શોધીશું. તો B અને C ની કિંમતો લેવાની છે. તો ત્યાં પણ એ જ પ્રોસેસ, એ જ રીત. અહીંયા જોઈએ કે -2 માંથી 2 બાદ કરો અને -11 માંથી 3 બાદ કરો. તો અહીંયા આપણે જોઈએ કે -2 અને -2 એટલે -4 નો વર્ગ, અને પેલા -3 અને -11 એટલે 14 નો વર્ગ. -14 નો વર્ગ. હવે 4 નો વર્ગ આપણને કેટલો મળે છે મિત્રો? 16 મળે છે, અને 14 નો વર્ગ આપણને મળશે 256. હવે 16 અને 256 બંનેનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે 6 ને 6 12, 25 ને 26 ને 27, 272. આપણે એનું વર્ગમૂળ નથી શોધવું મિત્રો. વર્ગમૂળ શોધીએ પણ પાછળ આપણે 5 નથી એટલે શોધવાનો કોઈ સવાલ જ નથી. કારણ કે વર્ગમૂળમાં 5 હોવા જોઈએ, જે નથી આવવાના. AC ની કિંમત આપણે મેળવીશું. તો AC માં તમારે એ જ રીતની કિંમતો લેવાની છે. હવે એ કિંમતો જ્યારે લઈએ ને ત્યારે -2 અને 1, -11 અને 5, -2 અને 1, -11 અને 5. અહીંયા -2 અને 1 જે છે એનો -3 નો વર્ગ, અને પેલામાં -11 અને -5 જે છે એ -16 નો વર્ગ. હવે 9 અને પેલા 256. અહીંયા જરા આપણે 14 14 196 લઈશું મિત્રો. અને 196 એટલે 6 ને 6 12, 19 ને 20 ને 21, 212 છે. એટલું જરા સુધારી લેજો તમે. અહીંયા આપણે 256. હવે બંનેનો સરવાળો કરીએ છીએ ત્યારે એક કિંમત 9 ને 6 15, 25 ને 26, 265 છે. અહીંયા આપણે જોઈશું મિત્રો કે આ બંને કોઈક નાની રકમોનો સરવાળો કરતા આપણને મોટી રકમ નથી મળવાની. માટે આપણે એને કહીએ કે તે અસમરેખ બિંદુઓ છે. હવે આપણે એને ચકાસવું છે. કોઈ પણ બે બિંદુઓનો સરવાળો કરતા આપણને નથી મળવાનો, પણ જ્યારે આપણે એને ચકાસીએ ત્યારે એના 2 પોઈન્ટ સુધીના મૂલ્યો આપણે જોઈ લઈશું. તો એ મૂલ્યો જ્યારે જોઈએ ત્યારે મિત્રો અહીંયા વર્ગમૂળમાં 5 નું મૂલ્ય જ્યારે જોઈએ ત્યારે 2.24 કેટલું મળે છે આપણને? 2.24. વર્ગમૂળમાં 212 નું મૂલ્ય જોઈએ ત્યારે
14.56 અને વર્ગમૂળમાં 265 નું મૂલ્ય જોઈશું ત્યારે 16.27. હવે આ બંનેનો સરવાળો કરતા 16.27 આપણને નથી મળવાના માટે આપણે કહીશું કે એ અસમરેખ બિંદુઓ છે. તો આ પ્રમાણે તમારે જોવાનું છે કે જો એકાંકની રકમમાં પણ પાછળનો 5 નથી આવતો મિત્રો, વર્ગમૂળ નથી શોધાતું, તો આ રીતે શોધીશું. પણ પાછળ જે છે ને એ આવવું જોઈએ. 2 વર્ગમૂળમાં 5 હોય, 15 વર્ગમૂળમાં 5 હોય તો આવું હોઈ શકે. પણ અહીંયા તો એકમનો 5 છે, પેલામાં એકમનો 5 નથી, એટલે ત્યાં ગણતરી કર્યા સિવાય ડાયરેક્ટ તમે લખશો કે સહસમરેખ બિંદુઓ છે, કારણ કે આ બંને સગાભાઈ છે. આ કિંમત પરથી આ કિંમત નહીં શોધો તો ચાલશે. આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ મિત્રો. દાખલા નંબર 4 માં ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 સમદ્વિબાજુ એટલે કે બે બાજુઓ સરખી હોય એવા ત્રિકોણના શિરોબિંદુઓ છે. એવું આપણને પરીક્ષામાં મે 2021 માં પૂછેલો પ્રશ્ન છે મિત્રો. અને એનો જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે અહીંયા આપણે જોઈશું કે એવું ત્રિકોણ આપેલું છે કે જેમાં a નું મૂલ્ય 5 અને -2 છે, b 6 અને 4 સાથેનું બિંદુ છે યામ ઉપર, અને c 7 અને -2 છે. અહીંયા 3 ની કિંમતો આપણે શોધવાની છે. પહેલા ab શોધીશું. તો ab બરાબર એ કિંમત આપણને મળે 6 - 5 એનો વર્ગ વત્તા 4 - 2 અને એનો વર્ગ, કારણ કે -2 આપેલા છે માટે. હવે 6 માંથી 5 જાય તો 1 નો વર્ગ અને વત્તા 4 + 2 એટલે 6 નો વર્ગ. તો એ કિંમત આપણને મળશે 1 + 36, 6 નો 36 થાય, 1 નો વર્ગ 1 થાય, વર્ગમૂળમાં 37. ab નું મૂલ્ય વર્ગમૂળમાં 37 મળે છે મિત્રો. bc નું મૂલ્ય મેળવશું તો bc નું મૂલ્ય જ્યારે મેળવીએ ત્યારે b અને c ની કિંમતો 7 - 6 નો વર્ગ -2 - 4 નો વર્ગ. હવે 7 માંથી 6 જાય તો 1 નો વર્ગ અને વત્તા -4 અને -2 એટલે -6 નો વર્ગ. હવે અહીંયા આપણે જોઈએ કે 1 નો વર્ગ 1 થાય, -6 નો વર્ગ 36 થાય મિત્રો, કારણ કે ઋણ નો વર્ગ ધન થઈ જાય તો એ પણ કિંમત આપણને મળી 37. વર્ગમૂળમાં 37. બે જવાબ તો મળ્યા. આપણે જવાબની નજીક પહોંચી ગયા છે કે હા સમદ્વિબાજુ છે, પણ ત્રીજી બાજુ સરખી ના આવી જોઈએ, કારણ કે ત્રીજી બાજુ જો સરખી આવે તો સમબાજુ હોય. બે બાજુઓ સરખી છે એટલે સમદ્વિબાજુ 50% જવાબની નજીક તમે આવી ગયા. હવે આપણે AC શોધીશું. તો AC બરાબર a અને c ની કિંમતો 7 - 5 નો વર્ગ -2 - 2 નો વર્ગ. હવે 7 માંથી 5 જાય તો 2 નો વર્ગ અને 2 માંથી 2 બાદ કરો તો 0 નો વર્ગ. હવે એ કિંમત આપણને મળે 4 + 0 એટલે કે 4. 4 નો વર્ગમૂળ આપણને મળે 2. અલગ કિંમત મળે છે અને અલગ કિંમત મળે છે AB બરાબર BC બરાબર AC નથી. AB અને BC સરખા છે પણ AC સરખા નથી. તેથી તે સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ પ્રમાણે આપણે લખી શકીએ મિત્રો. આ લખ્યા પછી એની નીચે અવતારશો તે સમબાજુ ત્રિકોણ છે. તો આ રીતે ચકાસણી કરીએ છીએ આપણે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે હા કે ના. હવે આગળ જોઈએ છીએ આપણે. અહીંયા એક વર્ગખંડમાં 4 વિદ્યાર્થી મિત્રો છે. મિત્રો અહીંયા જે દાખલો છે ને આ દાખલામાં તમને યામ બિંદુઓ આપેલા છે અને એ બિંદુઓ પ્રમાણે તમારે a b અને c બિંદુઓ જે છે એ બિંદુઓમાંથી ab bc cd અને da આટલું શોધવાનું છે. ત્યાર પછી ac અને bd શોધવાના છે. બંને વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. એ બંને વચ્ચેનું લંબ અંતર અને ચારે બાજુઓ સરખી થાય તો એ ચોરસ છે એવું આપણે કહી શકીએ. તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનો છે મિત્રો. એકદમ સરળ છે. બધા જ બિંદુઓ તમને આપેલા છે પણ એ પાઠ્યપુસ્તકમાં. તો પાઠ્યપુસ્તકમાં જે બિંદુઓ આપેલા છે જે આકૃતિ દોરેલી છે એના પરથી બિંદુઓ મેળવવાના છે. તો આને તમારે
હોમવર્કમાં કરીને એનો સાચો જવાબ મને કમેન્ટ બોક્સમાં લખવાનો છે મિત્રો. આ અને આવા અનેક દાખલાઓ સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. આવતા વિડીયોની અંદર જેટલા દાખલાઓ બાકી છે એની આપણે ચર્ચા કરીશું મિત્રો. ફરીથી મળીએ, ત્યાં સુધી સર્વેને જય હિન્દ.